અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી। જન્મદિવસ નિમિત્તે હિંમતસિંહ પટેલે સેવા સંકલ્પ દિવસ તરીકે ઉજવ્યા। સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। તેમની સાથે જ કાર્યકરો અને સ્થાનિકોએ પણ રક્તદાન કર્યું। સાથે સાથે દિવ્યાંગોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સામાજિક કાર્યો થકી જન્મદિવસની તેમણે ઉજવણી કરી। જન્મદિવસ એ સમાજ સેવા અને સેવા એ જ સંકલ્પ મૂળ મંત્ર અમારો હંમેશા રહ્યો છે। અમારે મેડિકલ કેમ્પ કરવા, બ્લડ ડોનેશન કેમ્પ કરવા, દિવ્યાંગોને સહાય કરવી અને સમાજને સાથે રહીને સમાજના સુખ દુઃખની અંદર સમાજને પ્રેરણારૂપ કાર્યો કરવા। ખાસ કરીને અત્યારે ઉનાળો ચાલતો હોય, જૂન મહિનો હોય ત્યારે લોહીની પણ ખૂબ અછત હોય છે। ત્યારે રેડ ક્રોસવાળા પણની લાગણી હોય છે કે અત્યારે હોસ્પિટલોની અંદર દર્દીઓને લોહીની ખાસી જરૂરિયાત હોય। ત્યારે આવા સમયની અંદર અમારા જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે ખૂબ દર વર્ષે આ 12મી જૂને જ્યારે મારો જન્મદિવસ આવે છે ત્યારે વર્ષોથી એ લોકો બ્લડ ડોનેશન કરતા હોય છે અને એનાથી અનેક લોકોને રક્તદાન એ મહાદાન છે। એ જ સેવા સંકલ્પ સાથે અમે કાર્ય કરીએ છીએ અને તમે જોયું બહાર પણ દિવ્યાંગો ઊભા છે, એમને રાશનની કીટ આપવાની અને એમને પણ જે બનતી સહાય છે એક માનવીય અભિગમ સાથે એ પણ અમારી એવી રીતે ચાલુ છે ને અમે મદદ કરતા આવ્યા છીએ।